પોરબંદરના માછીમારો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। અસ્માવતી ઘાટ ખાતે રેતી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ। ફિશિંગ બોટની અવરજવર માટે અડચણરૂપ રેતી દૂર કરવામાં આવશે। રેતીનો ભરાવો થતા માછીમારી બોટને દરિયામાં અવરજવર કરવામાં મુશ્કેલી પડતી હતી। વીટીવી ન્યૂઝે માછીમારોને પડતી મુશ્કેલી અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। બંદરના મુખમાં ભેગી થયેલી રેતી દૂર કરવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો પોરબંદરના છે કે જ્યાં માછીમારોને જે અગવડતા પડતી હતી તેના માટે વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હવે એ અહેવાલના પડઘા પડ્યા છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જય થાનકી। જય, પોરબંદરમાં જે માછીમારોને અગવડતા પડતી હતી તેના માટે વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો। આખરે તંત્ર જાગ્યું અને કામગીરી પણ શરૂ કરવામાં આવી। કેટલા દિવસમાં કામગીરી પૂર્ણ થશે, શું માહિતી? જી ચોક્કસથી જણાવી દઉં તો જે પોરબંદરના જે અસ્માવતી ઘાટે જે દરિયાનો જે મુખ છે કે જ્યાંથી માછીમારો છે તે અવર જવર કરતા હોય છે, ત્યાં રેતીનો ભરાવ થતા અનેક ફેરે માછીમારના આગેવાનો દ્વારા છે તે સરકારમાં રજૂઆત કરવામાં આવેલી છે। અત્રે વીટીવીમાં જે અહેવાલ પ્રસારિત થયો ત્યારબાદ તંત્ર છે તે દોડતું થયું છે। હાલ જે મુખ છે તે કાઢવામાં આવી છે। હાલ તો કામગીરી છે તે ચાલુ છે, ક્યારે પૂર્ણ થઈ છે તે હજી તો વાર લાગશે, પણ હજી આગેવાનો દ્વારા પણ વહેલી તકે જે કામ છે તે પૂરું કરવામાં આવે તેવી સરકારને પણ રજૂઆત છે તે કરવામાં આવી છે। જી બિલકુલ થી જય, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।